10 કરોડની કિંમતનું હેરોઇન સંતાડ્યું। સ્કૂલ બેગમાં 2.12 કિલો હેરોઇન સંતાડી લાવનાર ફિલિપાઇન્સ મહિલાની એરપોર્ટ પરથી ધરપકડ। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એનસીબીની ટીમે 2.12 કિલો હેરોઇન સાથે ફિલિપાઇન્સની આવેલી મહિલાની ધરપકડ કરી છે। આ મહિલા 3 સ્કૂલ બેગમાં નોટબુક, કંપાસ બોક્સ અને લંચ બોક્સની આડમાં 3 પેકેટમાં હેરોઇન લાવી હતી। જોકે આ હેરોઇન ડિલિવરી અમદાવાદમાં કોને કરવાની હતી તે દિશામાં એનસીબીએ તપાસ શરૂ કરી છે। છેલ્લા કેટલાક સમયથી ડ્રગ પેડલર તરીકે મહિલાઓનો ઉપયોગ વધતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે રાત્રે આવી રહેલી ફ્લાઇટમાં ફિલિપાઇન્સની મહિલા પાસે હેરોઇનનો જથ્થો હોવાની માહિતી એનસીબીની ટીમને મળી હતી, જેના આધારે તેમણે એરપોર્ટની અંદર વોચ ગોઠવી હતી। દરમિયાન ફ્લાઇટમાંથી ઉતરેલી જીનાલિન પીડીવાન લિમોનને ટીમે અટકાવી હતી। તેની તપાસ કરતા તેની પાસેથી 3 સ્કૂલ બેગમાંથી 2.12 કિલો હેરોઇન મળી આવ્યું હતું। એનસીબીએ આ જથ્થો કબજો કરીને જીનાલિનની ધરપકડ કરી હતી। આ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹10 કરોડની આસપાસ થાય છે। જોકે જીનાલિન આ હેરોઇનનો જથ્થો ક્યાંથી લાવી હતી અને કોને આપવાનો હતો તે દિશામાં એનસીબીની ટીમે તેની પૂછપરછ કરી છે। જીનાલિન પાસેથી મળી આવેલા 2.12 કિલો હેરોઇનના 3 પેકેટમાંથી એનસીબીની ટીમે થોડા નમૂના લઈને તે તપાસ માટે એફએસએલમાં પણ મોકલી આપ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।